તારીખ 30 જાન્યુઆરી 24ના રોજ ઉમરગામ તાલુકાના ફણસા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો કે જેની અંદર ફરિયાદી બહેન અને એમની બે દીકરીઓ ઘરમાં હતી, જે નવું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું. એ ઘરમાં ત્રણેક કિસ્સાઓ જે ઘરમાં પ્રવેશી બહેનને બંદૂક બતાવી અને બહેનના સોના ચાંદીના દાગીનાના રોકડ થઈ 1,52,000 રૂપિયાની લૂંટ કરીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ દરમિયાન સમગ્ર મરીન પોલીસ સ્ટેશનની ટીમ, બિહાર પોલીસ સ્ટેશનની ટીમ, LCB અને મીટિંગ બનાવવામાં આવી હતી અને ડીવાયએસપી વાપીના પૂર્વ આ ટીમો કામ કરતી હતી અને શંકાસ્પદ નંબરોની ટેકનિકલી તપાસણી કરી, શંકાસ્પદ જે CCTV ચેક કરવામાં આવ્યા હતા અને એમાં એક શંકાસ્પદ ગાડી મળી આવતા એના આધારે આ જે ગુનો છે ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. એ શંકાસ્પદ જે ઈસમ ગાડીનો જે ડ્રાઈવર હતો, માલિક હતો, એ સંજય જૈન, એની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો કે જેની અંદર આ જે લૂંટ છે એના માટેની લીક છે એ વિવેક આહિર નામના જે લોકલ ઇસમ છે લવાછાનો, એને આપેલી હતી અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઇસમ છે એને આ સમગ્ર ટીપ આપેલી હતી અને એના માટે આ ઇસમો અગાઉ 1 મહિનાની અંદર 4 વખત આ વિસ્તારની રેકી કરી ગયા હતા, ઘરની રેકી કરી ગયા હતા. રેકીના અંતે એ લોકો પૂરી તૈયારી સાથે કુલ 6 વ્યક્તિઓ આવેલી હતી કે જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી એક વ્યક્તિ ગાડીમાં બેસા હતા. બાકીના જે 3 જણા હતા એ જઈ અને લૂંટ કરીને પરત આવેલા હતા. આ સમગ્ર દરમિયાન એ વખત જણાવેલી હતી કે સમગ્ર જે બનાવ છે એને અંદાજ આપવામાં વિવેક આહિરનું મહત્વનો રોલ હતો. એ વિવેક આહિર છે એ ફરિયાદીના પરિચિતમાં ફરિયાદીનો વિશ્વાસુ હતો. ફરિયાદી અગાઉ સામાજિક પ્રસંગ બહાર ગયા ત્યારે પોતાના ઘરના સોનાના દાગીના હતા એ જે વિવેક છે એના વિશ્વાસે મૂકીને ઘરે આપીને ગયા હતા, જેથી કરીને એને વિવેકને ખબર હતી કે આ જે બેન પાસે સોનાના દાગીના રહેલા છે. હવે આનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી વિવેક આહિર છે એ લૂંટ માટે અનુજને આપેલી હતી અને અનુજ પોતાની ટીમ સાથે આવી અને આ લૂંટને અંજામ આપેલો હતો. વધુમાં પૂછપરછ દરમિયાન વિવેકે અગાઉ પણ અનુજને ટીપ આપી અને 2023ની અંદર વિરાટ પોઝિશનમાં એક લૂંટ નોંધાવી હતી જરોલી ગામની, જે 2,35,000ની સેમ બંદૂક બતાવી અને લૂંટ કરવામાં આવેલી હતી. એની પણ કબૂલાત આપેલી છે અને એની અંદર પણ અનુજને ટીપ આપવામાં આવી હતી. અને આ સમગ્ર બંને જે ઘટના છે એમાં જે પહેલી ઘટનાની અંદર વિવેકની સાથે એની સાથે આવી અને રેકીમાં મદદ કરનાર અનિમેશ ઉર્ફે લાલુ તથા જે ગાડીનો માલિક છે, જે ડ્રાઇવિંગ કરીને પોતે આવ્યો હતો, સંજય કુમાર કેવલચંદ જૈન, જે રહેવાસી છે કાઠેર થાણા મહારાષ્ટ્રનો, એની અટક કરવામાં આવી છે. જ્યારે જે બિહારનો 2023નો ગુનો છે એની અંદર વિવેક ઉપરાંત સંજય ગજુભાઈ દુમાડા એ છે કનાડુ ઉમરગામની તથા ભાવેશભાઈ કાબરભાઈ આહિર કે જે લવાછા નરોલીનો મોટા ફળિયા નરોલી ગાંધીનગરનો રહેવાસી છે, એની અટક કરવામાં આવી હતી. આ ભાવેશભાઈ એ વિવેકના મામા થાય છે અને ભાવેશભાઈ થ્રુ એ અનુજના કોન્ટેક્ટમાં આવેલો હતો.